મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટ વાસીઓના આરોગ્ય સાથે ચેડા યથાવત જોવા મળી રહ્યા છે। સેટેલાઇટ ચોકમાં ડોમિનોઝ બ્રાન્ચની બેદરકારી સામે આવી છે, જેમાં ગ્રાહકે મંગાવેલા ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી છે। ગ્રાહક પિઝામાં માખી નીકળતા તેણે એક વિડીયો બનાવ્યો અને આ વિડીયો વાયરલ થયો છે। તેવામાં હવે ડોમિનોઝ પિઝાના આ આઉટલેટ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા ડોમિનોઝની આ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા છે। ગ્રાહકના પિઝામાંથી માખી નીકળી છે, તેવામાં એક વિડીયો તેનો સામે આવ્યો છે। જે વિડીયો આ પિઝા જેણે મંગાવ્યા હતા તે ગ્રાહક દ્વારા જ વાયરલ કરાયો છે। ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી છે અને ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કઈ રીતે આ ડોમિનોઝ પિઝા સહિત જે આઉટલેટ છે તે કરે છે તે સામે આવ્યું છે। સવારમાં પિઝા ખાતા હોય તો ચેતી જજો, એમાં પણ ડોમિનોઝના પિઝા, કારણ કે તે તમારો જીવ લઈ શકે છે ને ગંભીર બીમારીઓ છે તે કરી શકે છે। રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલા ડોમિનોઝ પિઝામાંથી જીવાત નીકળી છે ને તે પણ પિઝાની અંદરથી જીવાત નીકળી છે। આ રાજકોટના સેટેલાઇટ ચોક ખાતે મોરબી રોડ ઉપર આવેલો સેટેલાઇટ ચોક છે, ત્યાં આવેલું આ જે ડોમિનોઝ પિઝા છે તેમાંનો આજે ગ્રાહકો ખાવા આવ્યા હતા અને આજે અને લઈને વિડીયો સામે આવ્યો છે। ત્યારે હું અંદર જવાનો પ્રયત્ન કરીશ અને તેમના કિચન પણ જોઈશ કે કેવી સ્થિતિમાં ડોમિનોઝ પિઝાનું અહીંયા કિચન છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલું ડોમિનોઝ પિઝા છે, જેમના જેના વસ્તુ આવી છે તેમના મેનેજર સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। ભૈયા અંદર ના આવી શકો સર, તમે પ્લીઝ બહાર પ્લીઝ। તો તમે બહાર આવો, તમે મારા ઓથોરાઇઝ પર્સન આવે, મેનેજર આવે છે, જીડીએમ આવે છે, ઈ વાત તમે કરી લેજો। મેનેજર આવું ગંભીર બેદરકારી પાણી હમણાં આવે એમની સાથે વાત કરી લેજો। આવી ગંભીર બેદરકારી ડીએમ આવે છે મેડમ, ડીએમ આવે છે। તમે નહીં તો વંદા કેમ નીકળે? તમે પેરેલી આ રે માખી છે અને માખી છે। આપણે તમે ઘર સંસાર રાખીને બેઠા છો ને, તો માખી આપણા ઘર સંસારમાં આપણે એમ કે વાડ છે તો વાડ જો અમે કેપ લોકો પહેરી જ છે। એમ નહીં તો માખી ક્યાં આવી? આ પણ ઈ જ વાત, તમે આમ રહ્યો તો બહાર આ મીડિયાને ધક્કા મારી રહ્યા છે। આ દ્રશ્યો શા માટે? પ્લીઝ કોપરેટ કરો ને, થોડીક વાર બહાર રહ્યો ને, હમણાં જીડીએમ આવે તમને આન્સર દેશે। હા, જીડીએમ આવે ત્યારે વાત કરી લેજો। ડીએમ આવે અમારા ભાઈ આવી બેદરકારી શા માટે? વાંધો ને, હમણાં આવે એમની બેદરકારી કોને? હમણાં આવે એમની સાથે વાત કરી લેજો। એમને કિચનમાં જવાનો કોઈને અધિકાર નથી એવું કહો છો? ના ના, શા માટે? અમે વાત કરો ને, અમે એના કર્મચારી છીએ, કોઈ પણ વાત કરો। આ રાજકોટના ડોમિનોઝ પિઝાના હું આ જે દ્રશ્યો દેખાડું રહ્યો છું કે જ્યાં જીવાત સહિતની વસ્તુઓ છે તે નીકળી છે, ત્યારે હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે આ ડોમિનોઝ પિઝામાં ખાતા પહેલા ચેતી જજો, કારણ કે તેમાંથી જે જીવાત નીકળી છે તેમને કારણે તમારો જીવ જઈ શકે છે, ગંભીર બેદરકારીઓ થઈ શકે છે। તેઓ મીડિયાને નિયમ શીખવાડી રહ્યા છે કે તમે કિચનની મુલાકાત ન લઈ શકો। રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈ પણ પબ્લિક કિચનમાં જઈ શકે, તેઓ તપાસ કરી શકે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શું કરી રહ્યો છે તેને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે। હાલ તો આજે રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલું જે ડોમિનોઝ પિઝા છે તેમાંથી જીવાત નીકળી છે અને તેમને લઈને આ દ્રશ્યો છે કે તે રીતના તેઓ મીડિયાને ધક્કા પણ મારી રહ્યા છે અને આ દ્રશ્યો કે પોતાના નિયમો સમજાવી રહ્યા છે, પરંતુ તેઓ કિચનમાં શા માટે જવાની મનાઈ કરી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। શું કિચનમાં કોઈ વસ્તુઓ રાખવામાં આવી છે, કિચનમાં કોઈ સડેલી આઈટમો રાખવામાં આવી છે કે કેમ, તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કેમેરામેન જુને જપાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો ચોરી ઉપર સે સીના ચોરી પરિપત્ર છે કે તમે કોઈ પણ આઉટલેટમાં, કોઈ પણ રેસ્ટોરન્ટમાં કિચનની મુલાકાત લઈ શકો છો, પરંતુ અહીંયા તો રીતસરની દાદાગીરી જોવા મળી। એક તરફ લોકોના આરોગ્ય સાથે ચેડા જોવા મળી રહ્યા છે અને કિચનમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી રહી છે।